નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે। આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અર્કેન્ટી। તો આવતીકાલ માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। બજારમાં સતત બીજા દિવસે વેચવાલી નિફ્ટીએ તોડ્યા 24,350ના સ્તર, જોવા મળ્યો 1.25% વધારેનો ઘટાડો। એચડીએફસી બેંક, રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલે બનાવ્યું દબાણ। બેંક નિફ્ટીમાં પણ રહ્યો 750 પોઈન્ટથી વધારેનો ઘટાડો। 4 વર્ષ બાદ ડીએપીની કિંમતોમાં 12થી 15% વધારવાની આશાથી ફર્ટિલાઇઝર શેર્સમાં તેજી। આરસીએફ અને એનએફએલ 5% સુધી ઉછળ્યા, સાથે જ જીએસએફસીમાં પણ સારી ખરીદારી। તો 1 જાન્યુઆરીથી લાગુ થશે આઈટીસીના હોટેલ કારોબારનું ડીમર્જર। આઈટીસીને એનસીએલટી પાસેથી ડીમર્જર માટે મળી મંજૂરી। શેરમાં મામૂલી દબાણ સાથેનો રહ્યો કારોબાર। તો ડોલરની સામે રૂપિયો તેના નીચલા સ્તર 84.90 પ્રતિ ડોલર ઉપર બંધ। શરૂઆતની કારોબારમાં પણ રૂપિયો રેકોર્ડ નીચલા સ્તર પર ખુલ્યો હતો। મજબૂત ડોલર ઇન્ડેક્સના કારણે રૂપિયામાં સતત બની રહ્યું છે દબાણ। અને અનક્લેમ્ડ મ્યુચ્યુઅલ ફંડ માટે સેબીની ખાસ પહેલ, રોકાણકારો માટે મિત્ર પ્લેટફોર્મ કર્યું લોન્ચ। પ્લેટફોર્મ દ્વારા રોકાણકારો શોધી શકશે ઇનએક્ટિવ મ્યુચ્યુઅલ ફંડ। તો સૌથી પહેલા આજના માર્કેટ પર આપણે નજર કરી લઈએ તો આજનો દિવસ પણ દબાણ સાથેનો જ દિવસ રહેતો દેખાયો છે। અને આપણે જે રીતે જોયું કે સેન્સેક્સની જો આપણે વાત કરી લઈએ તો 1.30%નું દબાણ સેન્સેક્સ ઉપર બન્યું છે અને 80,684 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું। નિફ્ટીની વાત કરીએ તો 1.35%નું દબાણ ત્યાં બન્યું અને 24,336 એટલે 24,400ની નીચેના સ્તર ઉપર આજે આપણને ક્લોઝિંગ થતું દેખાઈ રહ્યું છે। મિડકેપની વાત કરીએ તો મિડકેપમાં પણ 0.57%નું દબાણ બન્યું છે। 59,101 પર મિડકેપ બંધ થયો છે અને બેંક નિફ્ટીમાં સૌથી વધારે 1.39%નું દબાણ બન્યું છે। 52,834 ઉપર બેંક નિફ્ટી બંધ થયો છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ પણ નેગેટિવ છે। 729 શેર એવા રહ્યા કે જેમાં ખરીદારી સાથે કારોબાર પૂરા થતા દેખાયા અને 1,702 શેરમાં આજે ઘટાડા તરફનો માહોલ બનતો દેખાયો છે। હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કયા રહ્યા એના ઉપર જો નજર કરી લઈએ તો આજે તો નિફ્ટી 50માં માત્ર એક સ્ટોક એવો હતો કે જે ગેનર તરફ હતો, બાકી બધા સ્ટોકમાં લાલ નિશાનની અંદર કારોબાર બંધ થતા દેખાયા છે। ઘટનારા શેર્સ પર નજર કરી લઈએ। શ્રીરામ ફાઇનાન્સ 5.12% નબળો થયો છે। ગ્રાસિમ 3.18%ની નરમાશ બની છે। ભારતી એરટેલ 2.84%નું નરમાશ સાથે કારોબાર બંધ થયા અને હીરો મોટોકોર્પમાં પણ 3.25%નું દબાણ બન્યું છે। અને આ ઉપરાંત ઇન્ડસઇન્ડ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો અને આઈસર મોટર્સમાં પણ 2%થી વધારેના દબાણ બનતા દેખાયા છે। અને જે રીતે મેં જણાવ્યું, માત્ર સિપ્લાનું કાઉન્ટર એવું રહ્યું કે જે લીલા નિશાનમાં હલકી મજબૂતી સાથે આજે નિફ્ટી 50માં બંધ થતું દેખાયું છે। હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન। વિકાસજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। તો વિકાસજી, આજનું જે ક્લોઝિંગ છે 24,400ની નીચેનું ક્લોઝિંગ છે, આ લેવલ ચિંતાજનક લાગે છે આપને? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આગળ આપની કઈ રીતની સ્ટ્રેટેજી બની રહી છે ખાસ કરીને નિફ્ટી ઉપર? જોઈએ તો બજાર બહુ પર્ટિક્યુલર એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે, 20 ડે એવરેજ અને 100 ડે એવરેજની રેન્જમાં। અપર સાઇડમાં બ્રેકઆઉટ 24,750, 24,800નું બ્રેકઆઉટ બી નથી લઈ રહ્યો અને ડાઉન સાઇડમાં 24,250, 24,300નો સ્ટ્રોંગ સપોર્ટ। 20 ડે એવરેજને રિસ્પેક્ટ કરીને આપણે રિકવરી જોઈ હતી શુક્રવારે, બટ એ બહુ શોર્ટ-લિવ્ડ હતી। મે બી એક્સપાયરી રિલેટેડ મૂવ હશે ફ્રાઇડેની એક્સપાયરીનો માટે, બટ આપણે જોઈએ તો છેલ્લા 2 દિવસમાં એ પાછું કમ્પ્લીટ રિવર્સલ આવી ગયું છે અને આપણે 20 ડે એવરેજની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે। તો સપોર્ટની આસપાસ છે। જો અગર કરંટ લેવલ્સથી 24,200નો લેવલ બ્રીચ થઈ જાય છે તો આપણે પાછું એક સેલ ઓફ જોઈ શકશું। એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો કરંટ લેવલ્સથી મે બી લોન્ચ જવા માટે એપ્રોપ્રિએટ રહેશે, કેમ કે આપણે જોઈએ તો 350 પોઈન્ટ આજે અને 100 પોઈન્ટ કાલે, એટલે 450 પોઈન્ટનો તડાકો આપણે જોઈ ચૂક્યા છે। સપોર્ટની આસપાસ છે એટલે 24,200ના સ્ટોપ લોસની સાથે લોન્ચ જવાની સલાહ રહેશે। હાયર સાઇડમાં ફર્સ્ટ પોટેન્શિયલ પાછી હાયર રેન્જમાં 24,700 સુધીની એક અપમૂવ બની શકે। તો અત્યારે આપણે સપોર્ટ લેવલ પર છે, ખરીદારી તરફ રહેવાની સલાહ। 24,200નો સ્ટોપ લોસ અને 24,700 સુધીના આપણે ઉપરની તરફના ટાર્ગેટ બનતા ફરી પાછા જોઈ શકીએ છીએ। અને બેંક નિફ્ટીમાં આપની કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટીમાં આપણે જોયું કે જે રીતે આજે નિફ્ટી કરતાં
ની આસપાસ જ ઘટાડો અહીંયા આગળથી આવતો દેખાયો છે. 1.40% જેવું દબાણ અહીંયા આગળ પણ બન્યું છે. 52,834 ના સ્તર પર નિફ્ટીનું ક્લોઝિંગ, નિફ્ટી બેંકનું ક્લોઝિંગ છે. નિફ્ટી બેંક માટે આપની કઈ રીતની સલાહ રહેશે? નિફ્ટીમાં જોઈએ તો જે કરેક્ટિવ એક્શન બન્યું છે છેલ્લા 2 દિવસમાં, એ બેંક નિફ્ટી અને ફાઇનાન્શિયલ રિલેટેડ સ્ટોક્સના સેક્ટરનું દબાણના પ્રેશરની કારણે જ બન્યું છે. એટલે સેક્ટર થોડું હશે દબાણમાં રહી શકાય. કેમ કે આપણે જોઈએ તો પ્રીટી મિક્સ બેગ છે, જ્યાં ખાલી બે જ બેંક આઉટ પરફોર્મ કરી રહી છે, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક. બાકી બધી કમ્પેર ટુ પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં કોઈ એવું મોટું પાર્ટિસિપેશન અને અપવું બન્યા નથી. અને આ છેલ્લા 1-2 દિવસમાં આપણે જોઈએ તો પીએસયુ બેંક્સમાં બી સારું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. કે મે બી બેંક્સ દબાણમાં રહે, રિવિઝિટ કરે પાછું 52,000 52,100 લેવલ્સને. એટલે અવોઇડ કરવાની સલાહ રહેશે બેન્કિંગ સેક્ટરને. મે બી ડિક્લાઇન આવે નિયર ટુ 52,100 52,200, ત્યારબાદ નિવેશ કરવાની સલાહ. ઓકે, તો અહીંયા એક બેંક નિફ્ટી પર બી કઈ રીતની સ્ટ્રેટેજી રાખવી જોઈએ એની આપણે ચર્ચા કરી છે. અને હવે આપણે વિકાસજીની સ્ટ્રેટેજી તો જાણી છે નિફ્ટી માટે પણ અને બેંક નિફ્ટી માટે પણ. અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લે. આનંદ રાઠી શેર્સના જીગર પટેલની જે સલાહબંધી દેખાઈ રહી છે, નિફ્ટી ફ્યુચરમાં બાય કરીને ચાલવાની સલાહ, 24,400 24,350ની આસપાસથી બાય કરવાની સલાહ. ટાર્ગેટ તેઓ પણ 24,700નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 24,200નો રાખવાની સલાહ જીગર પટેલ તરફથી બનતી દેખાઈ રહી છે. તો હવે નજર કરી લઈએ જેમ ફાઇનાન્શિયલ્સના અવની ભટ્ટની સલાહ ઉપર. અવનીની સલાહ બની રહી છે નિફ્ટીનો 19 ડિસેમ્બરનો 24,300નો પુટ 90 રૂપિયામાં ખરીદો. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 150થી 175નો અને સ્ટોપ લોસ 45નો રાખવાની સલાહ અવની ભટ્ટ તરફથી. અને હવે આપણે ખાસ કરીને વાત કરી લઈએ, આપણી સાથે વિકાસજી જોડાયેલા છે, તો એમની સ્ટોક સ્પેસિફિક ચર્ચા એમની સાથેથી આપણે અહીંયા આગળથી શરૂઆત કરશું. તો વિકાસજી, આપણે શરૂઆત કરીએ શ્રીરામ ફાઇનાન્સથી. ખાસું એવું દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું છે. 5.12%નું દબાણ એક દિવસની અંદર અહીંયા આગળથી બની ગયું છે. અહીંયા હવે શું કરવું જોઈએ અને ફાઇનાન્શિયલ સ્ટોક્સની અંદર બીજો કોઈ આપનો જો સ્ટોક રડારમાં હોય તો એના ઉપર પણ આપનો વ્યૂ આપશો. જેમ આપણે ડિસ્કસ થઈ રહ્યું છે, જે કરંટ કરેક્ટિવ એક્શન બન્યો છે એ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ રિલેટેડ સ્ટોક્સમાં બન્યો છે. નો ડાઉટ શ્રીરામ ફાઇનાન્સે સ્ટ્રોંગલી આઉટ પરફોર્મ કર્યું હતું અને આજે કમ્પ્લીટ બેન્ડ ઓફ રિવર્સલ આપ્યું છે હાયર સાઇડથી. એટલે સ્ટોક થોડું ઓછી દબાણમાં રહી શકે, મે બી પાછું રિવિઝિટ કરે નિયર ટુ એની 200 ડે એવરેજની આસપાસ 2770 2780. એટલે હજી 3-4%નું કરેક્ટિવ એક્શન આપણને જોવા મળી શકાય શ્રીરામ ફાઇનાન્સમાં. ઇન્ડિવિજ્યુઅલ એનબીએફસીઝમાં આજે સારું પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું. એચડીએફસી બેંકમાં બી 1850 1880ના લેવલ્સથી સારું કરેક્ટિવ એક્શન છે. તો મે બી 1760 1780 સ્ટ્રોંગ સપોર્ટ રહેશે એચડીએફસી બેંકને રિવિઝિટ કરવા માટે. એટલે થોડું પ્રેશરમાં હજી રહી શકે છે મે બી સેક્ટર કરંટ લેવલ્સથી, અને થોડું દબાણમાં રહી શકે. ઓકે, તો અહીંયા આગળથી આપણે આ સેક્ટરની પણ અહીંયા આગળથી વાત કરી છે અને આ એક દબાણમાં અહીંયા આગળથી રહેતું દેખાઈ શકે છે. તો આ એક ખાસ ચર્ચા આપણે અહીંયા આગળથી કરી છે. પણ આજે સિમેન્ટ સ્ટોકની અંદર પણ એક ઘટાડો દેખાયો. ગ્રાસિમમાં 3.18% જેવું દબાણ બનતું દેખાયું છે. અલ્ટ્રાટેક સિમેન્ટમાં પણ 1.40%નું દબાણ બનતું દેખાયું છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? સિમેન્ટ સ્પેસમાં નો ડાઉટ એક્ટિવિટી અને વોલ્યુમ પ્રાઇસ પેચઅપ વિકઅપ થયા હતા. આપણે ઇનિશિયલી સ્ટાર્ટ ઓફ ધ મંથમાં જોયું સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ બી આવ્યું. ઇનફેક્ટ આપણે જોઈએ તો શ્રી સિમેન્ટ 52 વીક હાઈની આસપાસ છે. મોજા સિમેન્ટ્સમાં બી લોઅર લેવલ્સથી સારી રિકવરી આવી. એટલે મે બી રેગ્યુલર રૂટીન ચેકઅપમાં પ્રોફિટ બુકિંગ થયું છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પેન્ટ રિલેટેડ બિઝનેસમાં જે હિસાબે પ્રેશર થઈ રહ્યું છે અક્રોસ ધ સેક્ટરમાં, મે બી ગ્રાસિમ એના કારણે વધારે કરેક્ટ થયો હશે, મે બી નોટ ફ્રોમ સિમેન્ટ પર્સપેક્ટિવ. એટલે થોડું કરેક્ટિવ એક્શન મે બી ગ્રાસિમમાં બી 2530 2550 સુધીનો કરેક્ટિવ એક્શન આપણને જોવા મળી શકે. ઓકે, તો ગ્રાસિમ અને આ અન્ય સિમેન્ટ સ્ટોકમાં પણ આપણને કરેક્ટિવ એક્શન અહીં આગળથી જોવા મળી શકે છે. તો સિમેન્ટમાં પણ આજે ઘટાડો રહ્યો છે એની પણ આપણે એક ખાસ વાત અહીં આગળથી કરી છે. પણ ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં વિકાસથી આપણને એક સારી ખરીદારી આવતી દેખાય. જે રીતે ડીએપીની કિંમતોમાં વધારાની આશા બની રહી છે, તો મોટાભાગના ફર્ટિલાઇઝર સ્ટોકની અંદર આજે સારી મજબૂતી, સારી ખરીદારી દેખાય. આરસીએફ, એનએફએલ, જીએસએફસી, આ બધા જ સ્ટોકની અંદર જો આપણે જોઈએ તો એક 4-5%ની મજબૂતી બનતી દેખાય છે. ફર્ટિલાઇઝર સ્ટોક પર આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યું છે? કયું કાઉન્ટરમાં આપની કઈ રીતની સલાહ રહેશે? સીએફમાં જોઈએ તો પેટર્ન સારી બિલ્ડઅપ થઈ છે. કેમ કે સ્ટોક કન્સોલિડેટ થઈ રહ્યો હતો, રેઝિસ્ટ થઈ રહ્યું હતું 100 ડે એવરેજને ક્રોસઓવરનું
અને જે હિસાબે આજે પ્રાઇસ અને વોલ્યુમ એક્શન બંને આપણને જોવા મળ્યા છે, તો મે બી આ એક્સટેન્ડ કરશે અને બ્રેકઆઉટ ટ્રેડ બની રહ્યું છે આરસીએફ કરંટ લેવલ્સથી. એટલે કરંટ લેવલ્સથી બાય કરવાની સલાહ રહેશે. બેન્ડ ઓફ ધી એવરેજીસનો જે સપોર્ટ છે નિયર ટુ 168 to 173 ની આસપાસ એ સ્ટોપ લોસ મેન્ટેન કરી અને હાયર સાઈડમાં પોટેન્શિયલી 205 210 સુધી જઈ શકે. ઓકે, તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને ફર્ટિલાઇઝર સ્ટોક્સની જે છે ચર્ચા અહીંયા આગળથી કરી છે અને બેંક્સમાં આપણે એચડીએફસીની અને એની થોડી વાત કરી છે, પણ ઓવરઓલ જો આપણે અહીંયા આગળથી બેંકને જોઈ લઈએ, પીએસયુ બેંક હોય, પ્રાઇવેટ બેંક હોય, ખાસો એવો ઘટાડો અહીંયા આગળથી આપણને દેખાઈ રહ્યો છે. ઇન્ડસઇન્ડ બેંકમાં આજે 2.25% જેવું દબાણ બનતું દેખાયું છે. આ ઉપરાંત આપણે જોઈએ તો જે રીતે આપણે વાત કરી એચડીએફસી બેંકની, ત્યાં પણ 0.25% જેવું દબાણ છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ આપણને 1% આસપાસનું દબાણ બનતું દેખાયું છે. બેંક્સમાં કઈ રીતનો આપણો વ્યૂ રહેશે, કયા કાઉન્ટર ઉપર કઈ રીતની સલાહ રહેશે? થોડું પ્રેશર જેમ આપણે વાત કરી ડિસ્કસ કર્યું જે બની શકે છે, કેમ કે આપણે જોઈએ તો એક્સેપ્ટ ફોર એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં કોઈ બી મેજર પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં આપણે રિકવરી જોવા મળી નથી. ઇન્ડસઇન્ડ બેંક, કેયુ બેંક બંને 52 વીક લોની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે અને સેક્ટરમાં દબાણ છે. પીએસયુ બેંક્સમાં જે અપમૂવ આપણને જોવા મળ્યા હતા ઇનિશિયલી સ્ટાર્ટ ઓફ ધી મંથમાં, એમાં બી થોડું પ્રોફિટ બુકિંગ આપણને થયું છે. કે પીએસયુ બેંક્સમાં બી અરાઉન્ડ નિયર ટુ 6850 6870 નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે ઇન્ડેક્સનો, ત્યાં સુધી આવી શકે છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી બેંક્સની પણ જે એક વાત કરી છે કે ખાસું એવું દબાણ અહીંયા આગળથી બનતું દેખાઈ રહ્યું છે, પણ એક રિયલ એસ્ટેટ સેક્ટરમાં જે દિવસ દરમિયાન થોડા સમય સુધી ખરીદારી તરફ એક રહેતું દેખાયું હતું, પણ દિવસના અંતે બધા જ સેક્ટર નેગેટિવિટી સાથે જ બંધ થયા છે. પણ અબોરોયનું કાઉન્ટર એવું રહ્યું કે જે આપણને મજબૂતી સાથે બંધ થતું દેખાયું. 2.70%ની મજબૂતી સાથે આ કાઉન્ટર અહીંયા આગળથી બંધ થયું છે. આ ઉપરાંત મેક્રોટેક ડેવલપરમાં પણ થોડી પોઝિટિવિટી રહેતી દેખાય છે. તો રિયલ એસ્ટેટ પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે, વિકાસજી? જે હિસાબે અનાઉન્સમેન્ટ આવી રહ્યા છે નો ડાઉટ પોઝિટિવ છે. જે હિસાબે આપણે જોઈએ તો મોમેન્ટમ બી પોઝિટિવ બિલ્ડઅપ થઈ રહ્યું છે. સેક્ટરમાં 1130 1140 નું રિયલ એસ્ટેટ સેક્ટરનું જે મલ્ટિપલ ટોપ હતું એ બી જે હિસાબે મોમેન્ટમ છે તો એ ક્રોસઓવર કરે અને થોડું પોઝિટિવ મોમેન્ટમ બની શકાય. ગોદરેજ પ્રોપર્ટીઝ અને ડીએલએફમાં એક સ્ટ્રોંગ પુલબેક આપણને જોવા મળી શકે. ઓકે, તો ગોદરેજ પ્રોપર્ટી અને ડીએલએફને તમે અહીંયા આગળથી રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી ખાસ ધ્યાને રાખીને ચાલો, તો આ એક વ્યૂ અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે. પણ વાત હવે આપણે જો ખાસ કરીને કરી લઈએ, એલએનટીના સ્ટોકની અંદર પણ 1.82%નું દબાણ બનતું દેખાયું છે અને સાથે જ આપણે કમિન્સની પણ વાત કરી લઈએ તો ત્યાં પણ આપણને લગભગ 3-3.5%નું દબાણ બનતું દેખાયું છે. આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એલએનટીમાં જે કરેક્ટિવ એક્શન થયું છે તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે લોન્ચ આવવા માટે. કેમ કે આપણે જોઈએ તો સ્ટોક સસ્ટેન્ડ અપટ્રેન્ડમાં છે. પ્રાઇસ અને વોલ્યુમ એક્શન બંને પોઝિટિવ હતા ગયા અઠવાડિયા સુધી. નો ડાઉટ છેલ્લા 2-3 દિવસમાં પાછો રિવિઝિટ અને કેરેક્ટ થયો છે 4000ના લેવલ્સથી. બટ પ્રોબેબલી લાગે છે કે સ્ટોક સસ્ટેન્ડ અપટ્રેન્ડમાં છે, તો મે બી 4250 4300 લેવલ સુધીનો એક સ્ટ્રોંગ મૂવ બની શકાય. સપોર્ટ છે 20 ડે એવરેજનું નિયર ટુ 3770 3780 ની આસપાસ. તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે લોન્ચ જવા માટે. એલએનટીમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઓકે, તો એલએનટીમાં તમે ખરીદારી તરફ રહી શકો છો. પોઝિટિવ વ્યૂ 4250 4300 સુધીના ટાર્ગેટ બની શકે છે. 3780નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ખરીદારી કરી શકો છો. ત્યારે જ આપણે વાત કરી લઈએ હવે ખાસ કરીને ઓટો સેક્ટરને લગતા કાઉન્ટરની, તો ત્યાં પણ દબાણ બન્યું છે. હીરો મોટોકોર્પમાં લગભગ 2.73%નું જેવું દબાણ બનતું દેખાયું છે. આ ઉપરાંત બજાજ ઓટોમાં પણ એક દબાણ બનતું દેખાઈ રહ્યું છે. મોટાભાગના સ્ટોકની અંદર આપણે જોઈએ તો એક દબાણ સાથેનો જ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. એમએનએમ, મારુતિ સુઝુકી 1.5% દબાણ અહીંયા પણ બન્યા છે. વિકાસજી, ઓટો કાઉન્ટર્સમાંથી કયું કાઉન્ટર આપની રડારમાં છે? કઈ ખાસ સલાહ ઓટો કાઉન્ટર્સમાંથી રહેશે? જોઈએ તો ટુ વ્હીલર સ્પેસમાં સેલ ઓફ કમ્પ્લીટ બન્યું છે. જે બજાજ ઓટો તો, જે હીરો મોટોકોર્પ તો, જે ટીવીએસ મોટર તો ઓલમોસ્ટ 52 વીક હાઈથી 15-18%નું કરેક્ટિવ એક્શન બની ચૂક્યા છે. તો મે બી થોડું હજુ પ્રેશરમાં રહી શકાય. મે બી ફોર વ્હીલર સ્પેસમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આઉટપરફોર્મ કરી રહ્યું છે. ટાટા મોટર્સમાં બી સ્ટોક સારું કન્સોલિડેશન ફેઝમાં છે. નિયર ટુ 780 765ની બોટમ બનાવી, 820નો ટોપ બનાવ્યો રિસન્ટલી. આજે બી આપણે જોઈએ તો એમાં પોઝિટિવ અનાઉન્સમેન્ટ આવ્યા હતા. 1200 બસના કોન્ટ્રાક્ટના રિલેટેડ પ્રાઇસ હાઇક લીધી છે જાન્યુઆરી 2025માં. એટલે ટાટા મોટર્સમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. મે બી કરંટ લેવલ્સથી સ્ટોકમાં બી આ ડીમર્જરનું અપ્રુવલ છે, તો ડીમર્જર ઓલમોસ્ટ મોસ્ટ પ્રોબેબલી ફર્સ્ટ ક્વાર્ટરમાં એક્સપેક્ટેડ છે.
2025માં, એટલે ટાટા મોટર્સમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ કરંટ લેવલ્સથી. મે બી હાયર સાઇડમાં ફર્સ્ટ પોટેન્શિયલ ટાર્ગેટ બની શકાય 845 850, અને હાયર સાઇડમાં જે ક્રોસઓવર આવે તો 910 સુધીનો વ્યૂ બની શકાય. જ્યારે કોઈને સ્ટોપ લોસ ફોલો કરવો હોય તો મે બી 745 નો સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકે. ઓકે, તો ટાટા મોટર્સમાં તમારે હોલ્ડ કરીને ચાલી શકો છો. 845નો ટાર્ગેટ, 745ના સ્ટોપ લોસ ધ્યાને રાખો. તો વિકાસજી, હવે સૌથી પહેલાં તમારી પસંદગીના સ્ટોક જાણી લઈએ. તો કયા સ્ટોક પર આપની સલાહ રહેશે? જોઈએ તો આઈટીસી લિમિટેડ કરંટ લેવલ્સથી પોઝિટિવ લાગી રહ્યું છે. જેમ કે આપણે જોઈએ તો સ્ટોકે 200 ડે એવરેજને રિસ્પેક્ટ કરી અને એક સ્ટ્રોંગ બાઉન્સ લીધો હતો. ફ્રાઇડેના ટ્રેડમાં બી ઓલમોસ્ટ 20 થી 25 રૂપિયા રિકવર થયો હતો. 200 ડે એવરેજને ટેસ્ટ કરી. નો ડાઉટ આજે કરેક્ટિવ એક્શન પાછું થોડું બન્યું હતું, બટ જે આજે રિકવરી જે આવી એમાં બી આઈટીસી લિમિટેડ આઉટપરફોર્મ કરી રહ્યો છે. તે હિસાબે સ્ટોકમાં ડીમર્જરના અનાઉન્સમેન્ટ આવ્યા છે અને 1 જાન્યુઆરી રેકોર્ડ ડેટ રાખી છે. તો આઈટીસીમાં એક સ્ટ્રોંગ મૂવ બની શકે કરંટ લેવલ્સથી, એટલે આઈટીસીમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ 440ના સ્ટોપ લોસથી. ફર્સ્ટ પોટેન્શિયલ ટાર્ગેટ આવશે નિયર ટુ 505 508ની આસપાસ, જેની જે ક્રોસઓવર આવે તો 540 સુધીનો એક મૂવ બની શકે. અને બીજો સ્ટોક લાગી રહ્યો છે પીવીઆર આઇનોક્સ. જોઈએ તો સ્ટોકમાં સસ્ટેન્ડ અપટ્રેન્ડ આવ્યો હતો સ્ટાર્ટ ઓફ ધ એક્સપાયરી મંથમાં, પછી એક પાછું કરેક્ટિવ એક્શન આપણને જોવા મળ્યું. ડબલ બોટમ બનાવી છે નિયર ટુ 1430 1440 લેવલ્સની આસપાસ, અને ડબલ બોટમનો બ્રેકઆઉટ બને નિયર ટુ પીવીઆર લિમિટેડમાં કરંટ લેવલ્સથી હાયર સાઇડમાં નિયર ટુ 1650 થી 1680 સુધીનો, એટલે પીવીઆર લિમિટેડમાં લોન જવાની સલાહ રહેશે. કરંટ લેવલ્સથી 1370નો સ્ટોપ લોસ. ફર્સ્ટ પોટેન્શિયલ ટાર્ગેટ આવશે નિયર ટુ 1650. જો એનો ક્રોસઓવર આવે તો 1740. ઓકે, તો અહીંયા આગળથી બે સ્ટોક જે વિકાસજીની પસંદગીના બની રહ્યા છે. આઈટીસીમાં ખરીદારી કરવાની સલાહ છે. 440નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. 505નો પહેલો ટાર્ગેટ, ત્યારબાદ 508, અને એ ક્રોસઓવર થાય છે તો 540ના ટાર્ગેટ પર બંધા દેખાઈ શકે છે. અને બીજી સલાહ પીવીઆર આઇનોક્સ ઉપર બંધી દેખાઈ રહી છે. અહીંયા પણ ખરીદારી કરવાની સલાહ છે 1370ના સ્ટોપ લોસ સાથે, અને ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 1650, અને એ ક્રોસઓવર થાય છે તો 1740 સુધીના. તો આપણે આ વિકાસજીની પસંદગીના બે સ્ટોકની ખાસ વાત કરી છે. અન્ય સ્ટોક્સની પણ ચર્ચા કરી લઈએ. વિકાસજી, મસ્કાઉ ડોકનું કાઉન્ટર આજે એક એવું કાઉન્ટર રહ્યું છે કે જ્યાં 6% જેવી મજબૂતી બનતી દેખાય છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? અહીંયા આગળ પણ આ સસ્ટેનેબલ રીતે મજબૂતી આગળ વધી શકે ખરી? શું લાગે છે આપને? પોઝિટિવ છે, જેમ કે ડિફેન્સ રિલેટેડ સ્ટોક્સમાં આપણે ભારત ઇલેક્ટ્રોનિક્સની બી વાત કરી 275 280માં, એમાં બી સ્ટ્રોંગ મૂવ બન્યો છે. બજાવ ડોટમાં બી કન્ટિન્યુઅસ ફોલોઅપ એક્શન બની રહ્યો છે કન્સોલિડેશન બાદ, અને એમાં કોર્પોરેટ એક્શન બી છે સ્ટોક સ્પ્લિટની, એટલે મોમેન્ટમ બનશે ત્યારે કરંટ લેવલ્સથી મે બી આ એક્સટેન્ડ થઈ શકે નિયર ટુ 5450 5500 લેવલ સુધી. ઓકે, તો એક અહીંયા આગળથી આપણે મસ્કાઉ ડોકની પણ વાત કરીએ. અહીંયા આગળ હજી મજબૂતી આગળ વધતી દેખાઈ શકે છે. પણ આવું જે કાઉન્ટર સુઝલોનનું પણ રહ્યું, ત્યાં પણ 5% મજબૂતી આવતી દેખાય છે. સુઝલોનના ચાર્ટ હવે આપણે અહીંયા આગળથી કેવા લાગે છે? પર્ટિક્યુલર ટ્રેડ ઓફ બેન્ડમાં ટ્રેડ કરી રહ્યું છે, કેમ કે આપણે જોઈએ તો હાયર સાઇડમાં 100 ડે એવરેજ છે નિયર ટુ 72ની આસપાસ, ત્યાં રેઝિસ્ટ કરીને પાછો રિવિઝિટ કરે છે. એટલે 65-72નું એક પર્ટિક્યુલર બેન્ડમાં ટ્રેડ કરી રહ્યું છે 10%ની રેન્જમાં. જો એને આઈધર સાઇડનો બ્રેકઆઉટ આવે, મે બી 72-73 ક્રોસઓવર કરે તો સ્ટોક પાછું રિવિઝિટ કરી શકે નિયર ટુ 83-85, જે કે ટોપ બનાવ્યો હતો. ઓકે, તો આ સુઝલોન એનર્જીની પણ આપણે અહીંયા આગળથી વાત કરી છે. હવે ઇન્ડિયન હોટલના કાઉન્ટરની પણ વિકાસથી વાત કરી લઈએ. અહીંયા પણ લગભગ 3% આસપાસની મજબૂતી આજના દિવસમાં અહીંયા આગળથી બનતી દેખાય છે, અને હવે યર એન્ડ આવતું દેખાઈ રહ્યું છે. તો હોટેલ્સના કાઉન્ટર ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે? પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઇનફેક્ટ ઓફ ધ હોટલ શેર્સ આપણે શેર કર્યું આઈટીસી લિમિટેડ, એનું ડીમર્જર થવાનું છે. ઇન્ડિયન હોટલ્સમાં બી આપણે જોઈએ તો સસ્ટેન અમાઉન્ટ ઓફ ટ્રેન્ડ છે. કંપનીએ જ્યારે પ્રોજેક્ટ કર્યા હતા એમના અનાઉન્સમેન્ટ અને ઓર્ડર, ત્યારબાદ સ્ટોકમાં એક રિન્યુડ ઇન્ટરેસ્ટ જાગ્યો છે, અને 680-700ની આસપાસના એનાલિસ્ટ મીટના પછી સ્ટોકમાં સસ્ટેન્ડ અપટ્રેન્ડ છે. મે બી હાયર સાઇડમાં કરંટ લેવલ્સથી રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નહીં રહે, જેમ કે ઓલ ટાઈમ હાઈની આસપાસ છે. તો એક કરેક્ટિવ એક્શન યા ફોલોઅપ કરેક્શન આવે નિયર ટુ 840-850ની આસપાસ, ત્યારબાદ લેવાની સલાહ. ઓકે, તો અહીંયા આગળથી એક ઇન્ડિયન હોટલ્સ ઉપર પણ એક ઘટાડે ખરીદી કરવાની સલાહબંધી દેખાઈ રહી છે. અને ત્યારે જ વિકાસજી એફએમસીજીના સ્ટોકની પણ વાત કરી લઈએ. સ્પેસિફિકલી ટાટા કન્ઝ્યુમરના લગભગ આજે આપણે 52 વીક લો પણ બનતા જોયા છે. એચયુએલ જેવા કાઉન્ટર પર આપણને લાલ નિશાનમાં જ બંધ થતા દેખાયા છે. તો કઈ રીતે એફએમસીજીના સ્ટોક ઉપર આપની સલાહ બની રહી છે?
ટાટા કન્ઝ્યુમર 100 બાય કરવાની સલાહ રહેશે, કેમ કે આપણે જોઈએ તો સ્ટોકે ડબલ ટોપ બનાવ્યો હતો 1230-1240 ની આસપાસ. ત્યાંથી એક સસ્ટેન્ડ સેલ ઓફ આવ્યું છે, ઓલમોસ્ટ 13-14 વીકનું કરેક્ટિવ એક્શન પતી ગયું છે. 200 વીક્સને એવરેજની આસપાસનો સપોર્ટ છે નિયર ટુ 880 લેવલ્સ, સોરી 865-880 લેવલ્સની આસપાસ. એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે કરંટ લેવલ્સથી. સ્ટોકમાં નો ડાઉટ કરેક્ટિવ એક્શન જે બન્યું છે તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે. જો અગર એફએમસીજી સેક્ટર અહીંયાથી રિવાઇવ કરશે તો ટાટા કન્ઝ્યુમર ફર્સ્ટ પ્રેફરન્સ રહેશે કરંટ લેવલ્સથી. એટલે ટાટા કન્ઝ્યુમરમાં લોન જવાની સલાહ. હાયર સાઇડમાં મસ્ટ પોટેન્શિયલ ટાર્ગેટ આવશે નિયર ટુ 965-980. ઓકે, તો ટાટા કન્ઝ્યુમરમાં ખરીદારી તરફ રહી શકો છો. 965 અને એની ઉપરના ટાર્ગેટ પણ તમને અહીંયા આગળથી ટાટા કન્ઝ્યુમરની અંદર બનતા દેખાઈ શકે છે. પણ જો આપણે હવે આઈટીની પણ વાત કરી રહી તો ટીસીએસના કાઉન્ટરમાં ખાસો ઘટાડો રહ્યો છે, લગભગ 2% આસપાસનો. પણ સામે આપણે વિપ્રો જેવા કાઉન્ટર જોઈએ તો એ સૌથી ઓછો ઘટાડા દર્શાવનારા કાઉન્ટર અહીંયા આગળ થઈ રહ્યા છે. તો આઈટી સ્ટોક પર આપની કઈ રીતની સલાહ રહેશે? થોડું સિલેક્ટિવ રહેવું પડશે, કેમ કે આપણે જોઈએ તો ટીસીએસમાં નો ડાઉટ થોડું પ્રોફિટ બુકિંગ ઇન્ડેક્સ રિલેટેડનો સ્ટોક છે, એટલે ઇન્ડેક્સના પ્રેશરની સાથે કરેક્ટ થયો છે. વિપ્રોમાં એક કોર્પોરેટ એક્શન થઈ હતી એચ બોનસની 1:1 નો, તો એનું રિકપરેશન મૂવ બી આવી ચૂક્યો છે 285-290 થી 310ની આસપાસ. મે બી થોડું સિલેક્ટિવ રહેવું પડશે કરંટ લેવલ્સથી આઈટી સેક્ટરમાં, કેમ કે 52 વીક હાઈની આસપાસ છે. જો અગર બજાર નબળો થશે અહીંયાથી 24,100-24,200 નો જો બ્રેકડાઉન આવે તો પછી આઈટી સેક્ટરમાં બી સારું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે. ઓકે, તો આપણે અહીંયા કરતી આઈટી સેક્ટરની પણ વાત કરી તો અહીંયા સ્ટોક સ્પેસિફિક રહેવું પડશે, તો એક તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પણ મેટલ સ્ટોકની વાત કરી લઈએ, ત્યાં પણ દબાણ તરફના જ કારોબાર થતા દેખાઈ રહ્યા છે. જેએસડબલ્યુ સ્ટીલ 2.25% આસપાસ નબળો પડતો દેખાયો છે. હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ તમામમાં એક લાલ નિશાનમાં જ કારોબાર થતા દેખાયા છે. અહીંયા કઈ રીતની આપની સલાહ રહેશે વિકાસજી? ગ્લોબલ કોમોડિટીઝમાં થોડું પ્રેશર બિલ્ડઅપ આપણે જોઈ રહ્યા છીએ, જેમ કે ડોલર ઇન્ડેક્સ ઓલમોસ્ટ પાછો રિવિઝિટ થયો હતો 106.80 107 લેવલની આસપાસ. તો થોડું પ્રેશર આપણાને હાયર સાઈડમાંથી કરેક્ટિવ એક્શન આપણાને જોવા મળ્યું. મે બી સેલ કરંટ લેવલ્સથી અગર 2-3% હજુ કરેક્ટિવ એક્શન બને તો સેલમાં એક સારી ઓપોર્ચ્યુનિટી જે રહેશે લોન જવા માટે 217-118, કેમ કે આપણે જોઈએ તો 112-115 સ્ટ્રોંગ મૂવ બન્યો હતો, રિવિઝિટ કરીને પાછો રિટ્રેસમેન્ટ આવ્યો છે. તો 117-118 સારી ઓપોર્ચ્યુનિટી રહેશે લોન જવા માટે. ઓકે, તો સેલમાં એક ઘટાડે ખરીદી કરી શકો છો 117ની આસપાસ. અને ત્યારે જ વિકાસજી સમય આપની પાસેથી રજા લેવાનો થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? બહુ બધા સેક્ટર્સ અને સ્ટોક્સનું આપણે ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં મારું કોઈ રોકાણ નથી. મે બી ક્લાયન્ટ્સને રજામણ થઈ રહ્યા છે મલ્ટિપલ ફોર્મેટમાં. ખૂબ ખૂબ આભાર શો પર બોલાવવા માટે. જી વિકાસજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.